પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 79 એની 1-13 કલમો છે અને આ ગીતનું જે શીર્ષક બાઇબલમાં આપવામાં આવ્યું છે એ શોક ગીત તરીકે આપવામાં આવ્યું છે. જો આ ગીતનો સંભવિત સંદર્ભ આપણે જોઈએ તો બાબેલનો જે રાજા હતો, ખાલદીઓનો રાજા નબુખાદનેસ્સાર, એણે યહૂદાના રાજ્ય ઉપર આક્રમણ કરીને યહૂદાની જે રાજધાની હતી યરૂશલેમ નગર, એ નગરનો અને એ નગરમાં જે યરૂશલેમનું મંદિર, પ્રખ્યાત મંદિર, એનો વિનાશ કરી નાખ્યો હતો અને યહૂદિયા દેશની પાયમાલી કરી નાખી હતી. એ આ સંદર્ભ છે. કેમ કે કલમ 1-4 ગીત કરતા યહોવાને ન ઓળખનાર વિદેશીઓએ જે પાયમાલી કરી છે તેનું વર્ણન કરે છે. એ કહે છે 1-4 કલમમાં, હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે અને તેઓએ તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે. તેઓએ યરૂશલેમને ખંડેર કરી નાખ્યું છે અને તમારા સેવકોના શબ તેઓએ આકાશના પક્ષીઓને ખાવાને માટે આપ્યા છે. તમારા ભક્તોનું માંસ તેઓએ જંગલના પશુઓને આપ્યું છે. તેઓએ તેઓનું રક્ત યરૂશલેમની આસપાસ પાણીની જેમ વહેવડાવ્યું છે અને તેઓને દાટનાર કોઈ મળ્યો નહીં. અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છે. જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ અમે તિરસ્કારરૂપ તથા મસ્કરી પાત્ર થયા છે. આખી પાયમાલી કરી નાખી હતી. પણ ત્યાર પછી કલમ 5, 6, 7, 10 અને 12 ગીત કરતા યહોવાને પ્રાર્થના કરીને વિનંતી કરે છે કે હે યહોવા, તમારો કોપ અમારા પર નહીં પણ તમને ન ઓળખનાર અને તમારા નામની નિંદા કરનાર અને કરાવનાર વિદેશીઓ પર રેડી દો. 5મી કલમમાં એ કહે છે, હે યહોવા, ક્યાં સુધી? શું તમે સદા કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઉઠશે? જે વિદેશીઓ તમને જાણતા નથી અને જે રાજ્યની પ્રજાઓ તમારે નામે અરજ કરતી નથી, તેઓ પણ તમારો કોપ રેડી દો. કેમ કે તેઓ યાકૂબને એટલે કે ઇસ્રાયેલ પ્રજાને ખાઈ ગયા છે અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે. વિદેશીઓ શા માટે કહે છે, તેઓનો ઈશ્વર ક્યાં છે? અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વેવડાવેલા રક્તનો બદલો વિદેશીઓને આપો. પણ સાથે સાથે ગીત કરતા એ પણ જાણે છે કે તેમના પૂર્વજોએ ભૂતકાળમાં કરેલા પાપ અને વર્તમાન કાળમાં તેઓએ પોતે કરેલા પાપને લીધે યહોવા તેમના પર કોપાયમાન થયા હતા અને એને લીધે યહોવાએ તેમની આ હાલત થવા દીધી હતી. આપણા માટે પણ વાલાઓ આ ગંભીર ચેતવણી છે. આમેન.